જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. સૌના પોરમાં ફાઇનલી ભગવાન મને ઉઠાડી દીધું છે ને ઉઠતાની સાથે આપણે ભરવાનો છે પાણીનો બોટો, કારણ કે આપણે પાણી લઈએ છીએ ઘરેથી, દુકાન કે એનું પીતા નથી ને પછી ભરી લીધો તમારા ભાઈ ફટાફટ પાણીનો બોટો ને સીધો જ આવી ગયો ઝાડવાને પાણી પીવડાવવા માટે. પેલું કામ મારું જોઈએ ને પછી નાસ્તો પાણી કરીને નીકળી ગયા આપણે દુકાન બાજુ અને પહોંચી ગયા આપણે દુકાને. સવારના પોરમાં ચાલુ કરી આવી ગયો તો કસ્ટમરનો ફોન બનાવવાના હતા બે જોડી ચશ્મા. અને મિત્રો ભાઈને મેં મશીન ચાલુ કર્યું, મશીન ચાલુ નથી, પછી જોયું તો વાયર હતું લીક. અને મિત્રો હું તમને થોડોક બાવા જેવો નથી દેખાતો અને કારણ એક જ છે, તમે જ જોઈ લ્યો. અને મિત્રો તમારા ભાઈના વાળ પણ થઈ ગયા છે બહુ મોટા ને કરવાના છે ને રિપેર, કારણ કે માથામાં ભાઈ ગરમી એટલી થઈ વાત પૂછવામાં. પછી સીધો પહોંચી ગયો આપણા ભાઈબંધની દુકાન અને ભાઈબંધ તો અહીંયા જો ફોનમાં વાતું કરતો હતો. અને પછી ફાઇનલી તમારા ભાઈ કટિંગ કરી નાખે વાળ અને કેવા લાગે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મિત્રો આપણી પાસે એક ફિટિંગ આવ્યું હતું ને આમાં જો તમને ખાંચો દેખાય છે, આ ફ્રેમ એની નથી, કારણ કે આપણે બીજી ફ્રેમમાં ગ્લાસ ફિટ કરવાનો છે. ફાઇનલી જોઈ લ્યો આ રીતનું કંઈ ફિટિંગ થવાનું છે ને આગળથી છે ગોલાઈ. અને ભાઈ આપણે ખાંચાવાળી ફ્રેમ છે મીંડા આપણે ફટાફટ ગ્લાસ ફિટિંગ કરવા માટે થઈ ગયું ફાઇનલી ફિટિંગ. જોઈ લો તમે એકદમ પરફેક્ટ ફિનિશિંગ વાળું. બાકી એનું વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો. મિની વ્લોગ યહી ખતમ.